ગિરનારની આ પવિત્ર ભૂમિ કે જ્યાં અનેક સાધુ સંતોએ એમની તપશ્ચર્યા કરી છે, એવી જ એક આ તપોભૂમિ બ્રહ્મલીન પૂજ્ય ગોપાલન બાપુની અને એમની જ પરંપરાના એમના સંત પૂજ્ય મુક્તાનંદ બાપુ કે જે ક્રાંતિકારી સંત તરીકે એમની ઓળખ છે. ચાપરડા ખાતે એમના એક આગવા સંકુલમાં અનેક સેવા કાર્યની જ્યોત એ વર્ષોથી જલાવીને બેઠા છે. ત્યારે આગામી 20મી એપ્રિલથી જૂનાગઢ મહાનગર, બિલખા, મેંદરડા, ચાપરડા, નાની મોણપરી, વિસાવદર, ઉના, દેલવાડા, દીવ અને ઘોઘલા આમ કુલ 10 સ્થાનો ઉપર એક સાથે 65 વર્ષ કે તેથી જેમની વધુ ઉંમર છે એવા માવતરો એટલે કે વૃદ્ધ મા બાપો માટે ટિફિન સેવા શરૂ કરવા જઈ રહ્યા છે. કોઈ વિકલાંગ વ્યક્તિ હોય તો એમને આ સમય મર્યાદા બાદ આવતી નથી. 2 ટાઈમ એમને ઘર બેઠા ટિફિન પહોંચાડવામાં આવશે. બપોરે દાળ ભાત, શાક રોટલી અને સંભારો, અને સાંજે શાક રોટલી અને કઢી ખીચડી. સમય અનુસાર વાર તહેવારે આમાં ફેરફાર કરવામાં આવશે. મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જે કોઈ સામાજિક સંસ્થાઓ હોય, જ્ઞાતિ સંસ્થાઓ હોય, આવા કોઈ કાર્ય કરી ચૂક્યા હોય કે સેવાભાવી યુવક મંડળો હોય, એ અમને આ કાર્યમાં જોડાય અને ક્યાં આવા જરૂરિયાતમંદ વૃદ્ધ અશક્ત માવતરો રહે છે એમની યાદી પૂરી પાડે અમને, જેનેથી અમે એમને આ ઘર બેઠા આ ટિફિન પહોંચાડી શકીએ. બિલનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા 4 વર્ષથી અન્નક્ષેત્ર પણ ચાલે છે અને ટિફિન સેવા પણ ચાલે છે. એટલે જે આ નવું અત્યારે ચાલુ કરી રહ્યા છે એ સિવાય પણ કોઈને કોઈ વાર તહેવારે, દવાખાના, એવા કોઈ આશયથી જો એમને ટિફિનની જરૂરિયાત પડે તો બિલનાથ મંદિરે આવીને આ સેવાનો લાભ લઈ શકે છે ને એ છેલ્લા 4 વર્ષથી ચાલી જ છે. કુલ 3 સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે અને આખી વ્યવસ્થા નિખિલભાઈ અને હિરેનભાઈ સંભાળવાના છે. એ ફોન નંબર હું આપને રિપીટ કરું છું: 84 889 91008. બીજો નંબર છે 63 595 86,000 પૂરા. ત્રીજો નંબર છે 94 278 76 731. જેમને પણ આ ટિફિન સેવાનો લાભ લેવો છે એ આ 3 નંબર ઉપર એમની નામ નોંધણી કરાવે, જેથી અમને આ વ્યવસ્થા કરવામાં અનુકૂળતા રહે. અને જાહેર જીવનની જે અપીલ કરી છે એ લોકો પણ આ નંબર ઉપર અમને પણ આ ડેટા પૂરો પાડે તો અમે આ વ્યવસ્થા, બાપુનો જે આ ઉમદા વિચાર છે ખૂબ સારી રીતે આનો અમલવારી કરી શકીએ. જૂનાગઢ મહાનગરમાં બાબા મિત્ર મંડળ છે, અમરનાથ ગ્રુપવાળા મંકોળીભાઈ છે, ત્યાં વસાવડાભાઈ. અમારા ધ્યાનમાં જે લોકો આ સેવા કરે છે એ બધાનો પણ અમે સંપર્ક કર્યો છે. નાગબાપુવાળા છે, બધાનો, કે ભાઈ તમારા ધ્યાનમાં પણ એ લોકો આ જે નામ બોલ્યો એ બધા પણ કોઈ કીટ આપે છે, કોઈ સ્થાન ઉપર ભોજન કરાવે છે, એટલે એને ધ્યાનમાં હોય કયા કયા લોકો આવે છે, કેટલી સંખ્યામાં આવે છે, એ બધાનો પણ અમે સંપર્ક કરીએ છીએ. નાની મોટી સરકારી યોજનાના અમુક ડેટાઓ પણ અમુક લોકો પાસે હોય છે. એ ડેટા પણ અમે મગાવ્યા છે, જેનાથી અમને આ વ્યવસ્થા એક્ઝેક્ટ કેટલી સંખ્યામાં અમે કરવી એનો અમને અંદાજ આવે.